ભારત દેશ અને જેનું સમગ્ર વિશ્વમાં જેના બંધારણને આધારસ્તંભ માનવામાં આવ્યો છે, ત્યારે આજે 77મો પ્રજાસત્તાક દિવસ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શીર્ષસ્થ નેતૃત્વમાં આજે સમગ્ર દેશ વિકાસની ક્ષિતિજો સર કરી રહ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ સંયુક્ત પ્રયાસો થકી વડોદરા શહેરના વિકાસની ગતિને તેજ બનાવવા માટે સૌ સાથે મળીને સંયુક્ત પ્રામાણિક પ્રયાસો થકી આજે આ ગતિને તેજ બનાવી શક્યા છે। પ્રતિવર્ષ 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે। વડોદરા શહેરના શ્રીમંત રાજવી સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા વડોદરા શહેરને આપવામાં આવેલું એક ઉત્તમ અનુપમ નજરાણું એટલે કે સયાજી બાગ, આજે આ સયાજી બાગ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, આ વિસ્તારમાં આ ગાર્ડનમાં આવતા મોર્નિંગ વોકર્સ, આપણે સૌ જાણીએ છીએ તેમ બાળ મેળાનું આયોજન છે, ત્યારે બાળ મેળાના જે આવેલા મહેમાનો છે, શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, નાગરિકો સૌએ સાથે મળી અને ઉત્સાહ, ઉમંગ અને ઉર્જાથી આજે ધ્વજવંદન કર્યું અને એકમેકને આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી। આભાર।